જય માતાજી। અમારે જો અત્યારે રાંધવાનું ચાલુ થઈ ગયું છે। મોડું થઈ જાય ક્યારે આને બહુ મોડું થાય। લાયમાં અમને ભૂખ્યા રાખે આવડ્યા। એવું ન કહેવાય। એવું કહેવાય નહીં। અગર તો આપણે ખાવાનું તો થયું ન હોય। અત્યારે રોજ બની જાય છે પણ આજ છે ને મોડું થઈ ગયું। મોડું થઈ ગયું એટલે જ કેવું હોય ને। અગર તો હું 7:30 આવું ને તો બધું કમ્પ્લીટ થઈ ગયું હોય। આજ તો ઘરે હોત તો ખાવા નથી દીધું હજી તો। બને છે। ઓમ શાંતિ ઓમ શાંતિ। શાંતિ કરીને જ મને ઊભા દીધો હોય। શાંતિ ભાઈને બોલાવો ઓમ શાંતિ। એ જો કે રોટલી એક રહી છે। જો ટમેટાનું શાક બનાવ્યું છે અને રોટલી બનાવું છું। ટમેટાનું બનાવ્યું શાક। હા હાલો બધાય ટમેટાનું શાક ખાવા જેને ભાવતું હોય। તો કોમેન્ટમાં લખજો તેમને ટમેટાનું શાક ભાવે છે। હા હો બધાય કોમેન્ટમાં લખજો તો ખબર પડે કોને કોને ટમેટાનું શાક ભાવે છે। મને જ બહુ ભાવે ટમેટાનું શાક। તને ભાવે ટમેટાનું શાક? નો નથી ભાવતું? મને નથી ભાવતું પણ આ બધાને ભાવે ને એટલે મારે બનાવવું પડે। તો ગાંઠિયાનું ન ભાવે રીંગણા ભાવે રીંગણા ગરમ પડે એવું ન ખવાય। તો એ વસ્તુ મજા આવે। કેટલી રોટલી રહી? હજી થોડીક છે 7-8 રોટલી થાય એટલું છે। અમારે જો આજે મોડું કર્યું છે। આજ રવિવાર છે ને। આજ તો મોટી મોટી ને જાડી રોટલી બનાવી। એવું હા પેલી દિન બનાવી છે ને તો આજે આપણે તો કોણી રોટલી નથી થતી। એટલે જાડી રોટલી પહેલી વખત બનાવી નકર હોય પતલી બધી। અમારે જો 7 વાગ્યામાં ચાલુ કરી દીધું ને રાંધવાનું। 7 વાગી જાય એમ કયો નકર તો રોજ છે ને 6 વાગ્યા પછી રાંધવાનું ચાલુ કરી દઉં તે પછી રાંધીને પછી ફોનમાં ઘૂમડતી હોય।